અને હવે સીધા જઈએ જામનગર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં યોજાયેલા આવેલ લાભાર્થીઓ જેમણે ઝાડા દ્વારા નિર્મિત 1008 આવાસમાંથી 2 આવાસ અર્પણ થઈ રહ્યા છે એ લાભાર્થીઓને પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે આજે આવાસની ચાવી અર્પણ કરાશે અને મહાશિવરાત્રીના પર્વે એમનો ગૃહ પ્રવેશ કરાવાશે। આજથી જામનગર મહાનગર એ મુંબઈ મહાનગરી સાથે નવી ટ્રેન સેવા હમસફર ટ્રેન સેવાથી જોડાય છે। પ્રતિ મંગળ, ગુરુ અને રવિ એમ 3 દિવસ જામનગરથી આ હમસફર ટ્રેન બાંદ્રા ટર્મિનસ જશે અને સોમ, બુધ અને શનિવારે બાંદ્રા ટર્મિનસથી જામનગર પરત આવશે। એવી આ હમસફર ટ્રેનને પ્રસ્થાન સંકેત આપીને પ્રસ્થાન કરાવવા માટે આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રી શ્રીને। आगे आवाज આ સફર ટ્રેન મંગળ, ગુરુ 3 દિવસ જામનગરથી બાંદ્રા જશે અને વળતા પ્રવાસમાં સોમ, બુધ અને શનિ બાંદ્રા ટર્મિનસથી જામનગર આવશે। 22923 અપ અને 22924 ડાઉન હમસફર એક્સપ્રેસને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પ્રસ્થાન સંકેત આપીને પ્રસ્થાન કરાવ્યું। આપનો આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મહાનુભાવો। जनशक्ति, जल शक्ति, रक्षा शक्ति, ज्ञान शक्ति અને ऊर्जा शक्ति આ શક્તિની પંચામૃત વિભાવનાથી સૌના સાથ, સૌના વિકાસના મંત્રના પ્રેરણાદાતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ રક્ષા શક્તિની ભારતની તાકાત વિશ્વ આખાને બતાવી છે અને આજે ગુજરાતની ધરતી પર જળ શક્તિનો જનશક્તિ સાથે સુબક સમન્વય કરવા આપ શ્રી પધાર્યા છો ત્યારે આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણું માર્ગદર્શન કરવા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। કેમ છો બધા? સુખમાં છો ને? શિવરાત્રીના પાવન પર્વની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભોળાનાથ હવનું ભલું કરે। મારી વાત શરૂ કરું પહેલા 3